એક્સપાયર થયા અને 3 વર્ષ પૂરા થયા છે કહેવાય છે આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કે ભાઈ ત્રીજા વર્ષે આપણે શ્રાદ્ધ નાખવાનું આવે છે. તો ઓમ રુદ્રાય નમઃ ઓમ રુદ્રાય નમઃ. ચાલો મિત્રો, તો આવી ગયા છો આજ મહારાજ ગામના ભોળાનાથ મહાદેવના દર્શન કરવા. સારું, તો ભગવાન શ્રી રામના પણ તમે દર્શન કરજો. ભોળાનાથના દર્શન કરી લીધા છે. તો હવે આપણે આવી ગયા છીએ બાબરી રામદેવ મહારાજ ગામમાં મંદિર છે. તો હું આવી ગયો છું મહારાજ ગામના 66 કેવીએ. આ છે મારા ગામનું 66 કેવી. અહીંયા આપણો એક ખાસ મિત્ર છે. ફેમિલી કેમ છો? બધા મજામાં છો? તમે પણ બધા મજામાં છીએ. તો બધાને જય માતાજી અને જય ગુરુદેવ મિત્રો. તો આજે તો છે મારા પપ્પાનું શ્રાદ્ધ છે. મારા પપ્પા એક્સપાયર થયા અને 3 વર્ષ પૂરા થયા છે કહેવાય છે આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કે ભાઈ ત્રીજા વર્ષે આપણે શ્રાદ્ધ નાખવાનું આવે છે. તો મારા પપ્પાનું શ્રાદ્ધ આજના દિવસે છે. તો આજના દિવસે મારે વિધિમાં બેસવાનું છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલમાં પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ચાલો સમર્પયામિ ગુલાલં સમર્પયામિ કંકુમ સમર્પયામિ અક્ષતં સમર્પયામિ. ઓમ રુદ્રાય નમઃ 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 ઓમ રુદ્રાય નમઃ. દસ લઈ લે, 4 વખત પૂરું થઈ જાય. 4 વખત થઈ જાય. ચાલો તો હવે શ્રાદ્ધનું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. જમી કરી અને બધા નવરાઈ થઈ ગયા અને મહેમાને બધા જતા રહ્યા અને વાગી ગયા છે 4 વાગ્યા છે. અને અમારે આ બેનને હાવ બીમાર પડી ગયા છે. અને અહીંયા જો ખાઈને અમારા ગરંતભાઈ ને એના મમ્મી બે, કારણ કે આ બધા વહેલાના જ આવ્યા હતા, વહેલાનો ઉજાગરો હતો એટલા માટે બધા થાકીને ત્યાં થઈ ગયા છે, સૂઈ ગયા છે. અને એમ બધા વાસણ ને એવું બધું મૂકવાનું હતું તો મૂકી આવ્યા છે અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. ચાલો જો આરામ કરીને હવે વાગી ગયા છે. ને આ જો માથું વળવાનું બાકી, અને માથું સડ્યું છે. માથું સડ્યું છે ને, માથું સડ્યું છે તો આપણે એને ચા બનાવીને પાઈ દેવી. જો ચા બનવા આ મૂકી દીધો હશે. ચા બનાવી નાખી પછી એના પાઈ દઈએ, માથું ઉતરી જાય. અને ચાનું માથું સીડ્યું છે. થઈ ગયો ચા કમ્પ્લીટ જો. અને લાવ્યા સિવાય આપણે ગોકુળની સેવ અને ગોપાલના પાપડી ગાંઠિયા. જો વાગી ગયા 5 ને અમારા પિંચીબેનને જો પડી ગઈ છે રજા. પિંચીબેન આવી ગયા છે ઘેરે. કેમ પિંચી? તો ચાલો તમને મહારાજ ગામમાં રામજી મંદિરે દર્શન કરાવું અને ભોળાનાથના દર્શન કરાવું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો મિત્રો, તો આવી ગયા છો આજ મહારાજ ગામના ભોળાનાથ મહાદેવના દર્શન કરવા. તો ચાલો મિત્રો, આજે શ્રાદ્ધ હતું. શ્રાદ્ધ નિમિત્તે કીધું કે હાલો આજે તમને મારા ગામના મહાદેવના દર્શન નથી કરાવ્યા તો મહાદેવના દર્શન કરાવું. જય ઓમકારેશ્વર મહાદેવ કી જય. જય ઓમકારેશ્વર ભગવાન કી જય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સારું, તો ભગવાન શ્રી રામના પણ તમે દર્શન કરજો. હું પહોંચ્યો છું રામજી મંદિરે. જો કે દરવાજો બંધ છે પણ તમે બહારથી દર્શન કરી લેજો, કારણ કે અહીંયા તાળું મારેલું છે. તમને અહીંથી દર્શન કરાવી દઉં. તો મિત્રો વિડીયોમાં તમે દર્શન કરી લેજો. અને આ છે બાજુમાં આપણે હમણાં નવરાત્રિ મહોત્સવ આવે છે. તો મિત્રો આ છે બહુચરાજી માનું મંદિર. તો કોમેન્ટમાં જય બહુચરાજી માં લખજો, જય અથવા જય માતાજી લખજો મિત્રો. તો મિત્રો ગેટની અંદર એન્ટર થાવ એટલે અહીંયા જો સામે તમને બજરંગદાસ બાપાની મઢુલી આ જોવા મળશે. ચાલો રામજી ભગવાનના અને ભોળાનાથના દર્શન કરી લીધા છે. તો હવે આપણે આવી ગયા છીએ બાબરી રામદેવ મહારાજ ગામમાં મંદિર છે. તો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. કહેવાય છે કે શ્રાદ્ધ નિમિત્તે આજે દર્શન કરવાનું મહત્ત્વ પણ હોય છે. તો આપણે તમને દર્શન કરાવવું અને મારે પણ દર્શન કરવાના છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય બાબરી રામદેવ બાપા. સર્વનું કલ્યાણ કરજો, સર્વ આત્માને સુખી કરજો. એકદમ શાંત
અને હરિયાળું વાતાવરણ ગણો તો આજે અહીંયા તમને આ જોવા મળશે. મસ્ત મજાનો બગીચો છે અને હાવ એકદમ તમને મનને શાંતિ પણ આ મંદિરે મળે છે. એટલા માટે અહીંયા તમે અશુકા મહારાજ ગામનું મંદિર છે. તો મિત્રો દર્શન કરવા આવજો. દર્શન કરવાની પણ તમને મજા આવશે અને સમય ન જતો હોય તો સમય પણ અહીંયા પસાર થઈ જાય છે. ચાલો મિત્રો, તો હું આવી ગયો છું મહારાજ ગામના 66 કેવીએ. આ છે મારા ગામનું 66 કેવી. ત્યાં આપણો એક ખાસ મિત્ર છે, એમાં નોકરી કરે છે. તો આપણે માણસની મુલાકાત કરવી છે, કારણ કે મારે થોડુંક કામ છે, એટલા માટે એની પાસે જવાનું છે. જો બ્રિજેશ દાદા સામે દેખાતા છે તમને, કારણ કે આપણે એની પાસે જવાનું છે. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છે 66 કેવી અને હવે આ બ્રિજેશ દાદાની આપણે મુલાકાત કરી લેવી. સીતારામ બ્રિજેશ દાદા, કેમ છો? બસ મજામાં. આજે ભૂપતભાઈનો બર્થડે છે અને ભૂપતભાઈ પ્રોગ્રામ આપવાના છે 66 કેવીએ. તો દરેક સ્ટાફ મિત્રોને વિનંતી કે 66 કેવીએ કુંભળીયા ભજીયા ખાવા પધારે. આ તો ભાઈ ભૂપતભાઈનો બર્થડે છે એવું કહેવામાં આવે છે. આ અમારા બ્રિજેશ દાદા કહે છે. તો ભૂપતભાઈ મારો વિડીયો જોતા હોય તો ભૂપતભાઈને ખાસ વિનંતી કે અમારા બ્રિજેશ દાદાએ જે રિક્વેસ્ટ કરી છે, રિક્વેસ્ટ ખાંસી હોય તો સાંજે અહીંયા પહોંચી જાય. બરોબર ને? બરાબર છે. તો સાંજે એનો પ્રોગ્રામ થઈ જાય. ઓકે, થઈ જશે. તો આજે આ બર્થડે છે એટલે પ્રોગ્રામ આપશે જ. આ બર્થડે માટે અમને બ્રિજેશ દાદાએ બોલાવ્યો છે કે તમે એને ફોન કરો, પણ આ વિડીયો એ મારો જોશે એટલે કહેશે જ તે. બરોબર ને? હા, બરાબર છે. તો આપણે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ પ્રોગ્રામ તમારો હેપી બર્થડે થઈ રાત્રે જાય. મોટા 11 વાગે પણ આમ પ્રોગ્રામ ખાસું ફરજિયાત છે. હા, તો અમારા બ્રિજેશ દાદા જો આ 66 કેવીમાં નોકરી કરે છે અત્યારે હાલમાં, કારણ કે ફ્રી હતા એટલે આપણે એની માટે અહીંયા મળવા માટે જ આવ્યા છીએ ખાસ કરીને. તો જો મિત્રો, આ છે અમારા બ્રિજેશ દાદાનો કંટ્રોલ રૂમ. અહીંયા અમારા બ્રિજેશ દાદા બેસે અને અહીંથી બધા યુનિટ લખવામાં આવે છે. અહીંયા બધો પાવર સપ્લાય થાય છે આ 66 કેવીની અંદર. ચાલો, તો આપણે 66 કેવીમાં મુલાકાત કરી લીધી અને હવે જઈએ છીએ ઘેરે. તો આપણી ગાડી તૈયાર છે અને હવે નીકળવી ઘેરે. ચાલો ફેમિલી, તો આપણે 66 કેવીમાંથી આવી ગયા છીએ ઘેરે. ને ઘેરે અમારે જો આ બે મહેમાનો ડોકા કાઢે છે. અમારે હવે ડેલા થોભીને ઊભા રહી ગયા છે બે મહેમાનો, પણ ડૂબકી મારીને વહી આવો અંદર. હવે ચાલો, તમારું અમે સ્વાગત કરીએ. હવે આને તમે ઓળખતા નહીં હો તો આ તો છે અમારે અજયભાઈ ખસિયા. અને તમારું સાસું નામ શું છે? દેવ ખસિયા. તો ચાલો મિત્રો, સૂર્ય અસ્ત થવાની ફૂલ તૈયારી છે અને અહીંયા અમારા કિનલબેન જો કંઈક ડબ્બાને હળી કરે છે. ડબ્બામાંથી પાણી કાઢે છે. આ ડબ્બો વરસાદના પાણીથી ભરાઈ ગયો છે. હે કિનલબેન? તો બસ મિત્રો, આ વિડીયોને અમે અહીંયા પૂરો કરવી છીએ. અને જો અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.